આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિગ્નાબેન દ્વારા ગૌરી વ્રત કરતી બાળાઓને ગેમ રમાડવામાં આવી છે અને બાળાઓને આનંદ કરવામાં આવ્યો છે। ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષની જે બાળાઓ હોય તે કરતી હોય છે। બાળપણથી જ કન્યાઓ ગૌરી વ્રત અને ઉપવાસ કરતી હોય છે। મિત્રો, એક માન્યતા છે કે વ્રતથી જ પ્રભાવિત થઈ અને કુંવારિકાના જે મનની માણીગર પ્રાપ્ત થતી હોય છે। દિગ્નાબેન દ્વારા જ ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને આજે ગૌર માતાની પૂજા અર્ચના કરવામાં આવી। સાથે જ આ જે બાળાઓ છે તેઓને જાગરણ નિમિત્તે ગેમ રમાડી પ્રોત્સાહિત કરવામાં આવી છે। મિત્રો, 12 દીકરીઓને અલગ અલગ ગેમ રમાડવામાં આવી છે અને દીકરીઓ આનંદ પણ કર્યો છે। 5 દિવસથી જ આ બાળાઓ જે છે તે ગૌરી વ્રત એટલે કે ગૌરી માતાનું પૂજન અર્ચન કરતી હોય છે, માતાજીની આરાધના કરતી હોય છે। ત્યારે તેઓને રીઝવવા માટે જ આ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે। બાળાઓને ગેમ રમાડી અને ગિફ્ટ પણ આપવામાં આવ્યું છે। ગૌરી વ્રતનું મહત્ત્વ નાની બાળકીઓ આગળ સમજી શકે અને પોતે વ્રતનું શું મહત્ત્વ છે એ સમજી શકે એટલા માટે મારી દીકરીએ બી વ્રત કર્યું છે અને આજે વ્રતનો 5મો દિવસ છે અને એનું જાગરણ છે। એટલે એમની બધી ફ્રેન્ડ્સ અમારા ઘરે આવી છે। અમે લોકોએ ગૌરમાની પૂજા કરાવી, ગેમ રમાડી અને જમાડ્યા છોકરાઓને અને પછી લાણી કરીશું। અચ્છા મેડમ, 5 દિવસથી તમારા ઘરમાં ગૌરવ માતાની પૂજા અર્ચના કરતા હતા, કેવું માહોલ હતો? એકદમ સરસ માહોલ થઈ જાય, એકદમ ભક્તિમય વાતાવરણ થઈ જાય છે ઘરમાં કે ગૌરી વ્રત છે તો આપણે છોકરીઓને આ બનાવીએ, એના બધા છોકરાઓ ભેગા થઈને ગેમ રમે છે અને નવું બનાવીએ છીએ। પહેલાં તો છોકરાઓ સાદું ખાઈ લેતા હતા, શ્રીખંડ પૂરી, રસ પૂરી ને એવું બધું। હવે તો બધી નવી નવી વાનગીઓ બી આવી છે, અપમ છે, ફરાળી અપમ છે, પનીરની સબ્જી છે। નવી ટેકનોલોજી પ્રમાણે, નવા જમાના પ્રમાણે અમે બી એની સાથે જોડાઈને નવું એ લોકોને જે ભાવતું એ રીતે બનાવીએ છીએ, એટલે એ લોકોને કોઈ તકલીફ નથી આવતી જમવામાં। આજે ઘણી બધી નાની બાળકીઓ ભેગા કર્યા છે। હા, આજે 5મો દિવસે જાગરણ છે એટલે બધી છોકરીઓને ભેગા કરી અને એ લોકો ટાઈમ સ્પેન્ડ કરી શકે અને પછી અમે એ લોકોને ગાર્ડનમાં લઈ જઈશું। મને ગૌરવ કરવો બહુ ગમે છે કારણ કે મમ્મી મારા માટે બહુ સરસ જમવાનું બનાવે છે। જેવી રીતે મમ્માએ ફરાળી પ્લેટર બનાવી હતી, એમાં શ્રીખંડ, પૂરી, પનીરનું શાક અને ચીલા હતા, એ મને ભાવ્યા અને મારું આ 4થું વર્ષ છે। મને ગૌરવ કરવામાં બહુ મજા આવે છે। થેન્ક યુ। ભૂખ નહીં લાગતી? ના। તપાસ કરો તો આજે શું કર્યું તમે? ગેમ રમ્યા? હા, ગેમ રમ્યા, પછી અમે ગૌર માતાની પૂજા કરી અને મને આ હરસાલ કરવાનું મજા આવે। એક ગરબો બી ગાયો હતો તમે? હા। કયો ગરબો ગાયો હતો? કુવેરે। ગાવ તો થોડો। કુવેરે પોણી રે ગયા તા, કુવેરે પોણી રે ગયા તા, ઉઈ મારે મું કાંટો રે વાગ્યો। તો શું નામ છે આપનું? મારું નામ સિયા છે।